जय सद्गुरुदेव भगवान की जय। गीता माता की जय। अध्याय 8 अक्षर ब्रह्मयोग। अर्जुन उवाच किं तत् ब्रह्म किमध्यात्मम् किमा परमा पुरुषोत्तमा अधिभूतं च किम प्रोक्तम् अधिदेवं किमुच्यते। હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું છે? એટલે કે બ્રહ્મ એટલે શું અથવા બ્રહ્મ કોને કહેવાય? આધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત શું છે? અને અધિદેવ એટલે શું? એવો પ્રશ્ન અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછી રહ્યા છે. અધિયજ્ઞઃ કથં કહત્ર દેહે અસ્મિન મધુસૂદન પ્રણય કાલે ચ કથમ જ્ઞેય અશીનિયતાત્મા વિહ. હે મધુસૂદન, આ દેહને વિશે અધિયજ્ઞ શું અને કઈ રીતે છે? સંયમી તમને મરણ સમયે કેમ જાણી શકે? એટલે એ પ્રશ્નની અંદર જ પ્રશ્ન કરે છે કે જે શરીર વિશે જે અધિયજ્ઞ છે એ શું છે અને એ કઈ રીતે છે, અને જે સંયમી હોય તે તેના અંત સમયે કેવી રીતે જાણી શકે? શ્રી ભગવાન વાચ. ભગવાન એનો ઉત્તર આપે છે. અક્ષરમ બ્રહ્મ પરમં સ્વભાવ અધ્યાત્મમ ઉચ્યતે ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગા કર્મ સંહિતા. જે બધામાં અવિનાશી છે ને પરમ છે તે બ્રહ્મ છે, એટલે કે જે બધાની અંદર રહેલું છે અને કેવું છે? અવિનાશી છે, જેનો નાશ નથી, અને સૌથી ચડિયાતું સૌથી પરમ શ્રેષ્ઠ જે છે એ બ્રહ્મ છે. બ્રહ્મના સ્વભાવને અધ્યાત્મ કહેવામાં આવે છે તથા ભૂતોની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરનાર સૃષ્ટિ વ્યાપારને કર્મ કહેવામાં આવે છે. એટલે કે ભૂતોની ઉત્પત્તિની જે પ્રક્રિયા છે અને એની વૃદ્ધિ જે પ્રક્રિયા છે એ જે આખી પ્રક્રિયા છે અહીંયા એને વ્યાપાર તરીકે સંબોધ્યું છે. એ બધું જે છે એ શું છે? કર્મ છે. અધિભૂતં ક્ષરભાવ પુરુષ ચ અધિદેવતમ અધિયજ્ઞહમેવ અત્ર દેહે દેહભૂતાંવર. નાશવંત પદાર્થ એટલે કે આ શરીર દેહ એ અધિભૂત છે. પુરુષ એટલે કે એની અંદર રહેલો આત્મા જે છે એ અધિદેવ છે. અને દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન હું એટલે કે પરમાત્મા એ દેહમાં અધિયજ્ઞ છું. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદભાવમ યાતિ ન યત્ર સંશયા. જે અંતકાળે મારું સ્મરણ કરતા કરતા પોતાનો દેહ છોડી દે છે તે મારા સ્વરૂપને મેળવે છે. તેમાં કશો સંશય નથી. એટલે કે જે ઈશ્વરનું સ્મરણ કરતા કરતા પોતાના શરીરનો ત્યાગ કરે, શરીર છોડે, તે ભગવાનને પામે છે. અને એમાં ભગવાન એવું કહે છે કે એમાં કોઈ શંકા નથી. યમ યમ વાયપી સ્મરન ભાવમ ત્યજતિ અંતે કલેવરમ તમ તમેવ એતિ કૌન્તેય સદા તદ્ભાવ ભાવિત. હે કૌન્તેય, સર્વકાળે દેવતાને વિશે ભાવવાળો પુરુષ મરણ કાળે જે દેવતાઓનું સ્મરણ કરતા શરીરનો ત્યાગ કરે છે તે દેવતાના ભાવને તે પામે છે. એટલે આ જીવન જે વ્યક્તિએ જે દેવની આરાધના કરી હોય, જે દેવનું સ્મરણ કર્યું હોય, સ્વાભાવિક અંતકાળે પણ એને એનું જ સ્મરણ રહેશે. અને જે દેવતાનું સ્મરણ કરતા શરીર છોડવામાં આવે તે દેવતાના ભાવને પામે છે.
અને કોઈ મોહ માયામાં આપણે ભરતજીની કથા જોઈ હતી કે અંતકાળે એનું મન ક્યાં જાય છે? હરણમાં. એટલે એને શેની યોનિ પ્રાપ્ત થાય છે? હરણની યોનિ પ્રાપ્ત થાય છે. એટલે અંત સમયે જે અવસ્થા રહી, એટલે કે જીવન દરમિયાન જે આપણે અભ્યાસ આપણાને થાય, જેના પ્રત્યે આપણું ખેંચાણ રહે, જેમાં આપણું ધ્યાન રહે, અંતે પણ આપણાને તે જ યાદ આવે છે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરયુધ્ય ચ મયી અર્પિતમ નો બુદ્ધિ મામે વૈશ્યસ્ય સંશયમ. માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિ વાળો તું નિશંક મને જ પામીશ. અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષં દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયન. હે પાર્થ, નિરંતર અભ્યાસથી કર્મ યોગમાં જોડાયેલ એવું અને બીજે માર્ગે જતું નથી તેવું ચિત્ત રાખીને પરમ દિવ્ય પુરુષનું ધ્યાન ધરતો તે મનુષ્ય તેની પાસે જાય છે. એટલે કે સદૈવ જે ઈશ્વરમાં પોતાના મનને જોડે છે, પોતાના ચિત્તને, એ શું શબ્દ વાપર્યો છે? નિરંતર અભ્યાસથી. એટલે કે હંમેશા એ અભ્યાસમાં રહે છે, ઈશ્વર તરફ જ એના ચિત્તને, મનને વાળે છે. અને એ રીતે કર્મયોગથી જે જોડાયેલો જે છે અને જેનું ચિત્ત બીજે કસ્તે જતું નથી, એવા ચિત્ત વાળો એ દિવ્ય પુરુષને, એટલે કે પરમ પિતા પરમાત્માને ને ધ્યાન કરતો એ એમની પાસે જ પહોંચે છે. કવિમ પુરાણમ અનુશાસિતારમ અણોનીયાંસમ અનુસ્મરેતયા સર્વસ્ય ધાતારમ અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત પ્રયાણ કામલે મનસા અચલેન ભક્ત્યા યુક્ત યોગ બલેન ચૈવ ભ્રુવો મધ્ય પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમ વેતિ દિવ્યમ. જે પુરુષ સ્મરણ કાળે એકાગ્ર મન વડે દિવ્ય પુરુષનું સ્મરણ કરે છે, ભક્તિથી યુક્ત છે, તે પુરુષ બે ભ્રુકુટીની વચ્ચે પ્રાણને સ્થાપિત કરી સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, સૂક્ષ્મતમ, બધાના પાલનહાર, અચિંત્ય રૂપ, સૂર્ય જેવા તેજસ્વી, અજ્ઞાન રૂપી અંધકારથી પર એવા સ્વરૂપનું ચિંતન કરે છે, તે દિવ્ય પરમ પુરુષને પામે છે. યત અક્ષરમ વેદ વિદઃ વદન્તિ વિશંતિ યત યતય વિતરાગા યત ઇચ્છन्तઃ બ્રહ્મચર્યં ચરન્તિ તતે પદમ સંગ્रहेण પ્રવક્ષ્ये. વેદવેતાઓ જેને અક્ષર અવિનાશી કહે છે, રાગ રહિત મહાત્માઓ જેમાં પ્રવેશ કરે છે અને જે પરમ પદને ઈચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે, તે પદ વિશે હવે હું તને ટૂંકમાં કહું છું. એટલે કે જે અક્ષર અવિનાશી પદ તરીકે જેનું વર્ણન છે, જે પરમ પદને પામવા માટે સંતો બ્રહ્મચર્યનું પાલન કરે છે, જેને પામવા માટે મહાત્માઓ રાગ રહિત થાય છે, રાગ અને દ્વેષથી પોતાને પર ઉઠાડે છે, એ જે પરમ પદ છે એનું હું હવે ટૂંકમાં વર્ણન કરીશ એવું ભગવાન અર્જુનને કહી રહ્યા છે. સર્વદ્વારાણિ સંયમ્ય મનોરધિમ નિરુધ્ય ચ મૂઢં આત્મનઃ પ્રાણમ આસ્થિત યોગ ધારણમ ઓમિતિ એક અક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુષ્મના યહ પ્રયાતિ ત્યજન દેહં સ યાતિ પરમાં ગતિમાં. મનુષ્ય ઇન્દ્રિયના બધા દ્વારોને રોકીને મનને હૃદયમાં સ્થિર કરીને પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થાપીને યોગ ધારણાનો આશ્રય કરનારો જે પુરુષ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો
મારું સ્મરણ કરતો દેહ છોડીને જાય છે તે પરમ ગતિને પામે છે. એટલે કે જ્યારે યોગી અંત સમયે કેવી અવસ્થામાં રહે છે અને કઈ સ્થિતિ ધારણ કરવાથી પરમ પદને પ્રાપ્ત કરે છે એનું વર્ણન આ છે. અનન્યયેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહં સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હે પાર્થ, જે મનુષ્ય અનન્ય ચિત્ત વડે સ્થિત થઈ નિત્ય મારું સ્મરણ કરે છે તે મારામાં નિરંતર યુક્ત થયેલા યોગીને હું સુલભ છું. એટલે કે જે સદૈવ ઈશ્વરનું સ્મરણ કરે છે અને અનન્ય ભાવથી એમના સિવાય એને બીજું કઈ દેખાતું નથી એવા ભાવથી જે સદૈવ ભગવાનમાં જોડાયેલો રહે છે એવા વ્યક્તિ માટે ભગવાન એવું કે છે એવા યોગીના માટે હું સુલભ છું, એટલે કે હું પ્રાપ્ય છું. એટલે કે યોગી મને આવી રીતે આવા અભ્યાસથી મને પ્રાપ્ત કરી શકાય છે. મામોપેત્ય પુનઃ જન્મ દુઃખાલયમ અશાશ્વતમ ન આપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિમ પરમાં ગતા. પરમ સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામ્યા પછી દુઃખના સ્થાનરૂપ ક્ષણભંગુર એવા પુનર્જન્મને પામતા નથી. એટલે કે જ્યાં એકવાર પરમ સિદ્ધિ પામી જાય, પરમ પદની પ્રાપ્તિ થાય પછી તે ફરીથી પુનર્જન્મ પામતા નથી. એટલે કે ફરીથી બંધનમાં આવતા નથી. આ બ્રહ્મ ભુવનાત લોકા પુનરાવર્તિ ન અર્જુના મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મન વિદ્યતે. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના જે સર્વલોક છે તે સર્વલોકને પામવાથી પણ મનુષ્ય ફરી સંસારમાં આવે છે. જ્યારે હે કૌન્તે, મને પામીને પુનર્જન્મ થતો નથી. ભગવાન એવું કહે છે કે બ્રહ્મલોક સુધીના જેટલા લોક છે, જે તે વ્યક્તિ પોતાના જે તે પુણ્યને આધારિત જે તે લોકને પ્રાપ્ત કરે છે, પણ એ બ્રહ્મલોક સુધીના જેટલા લોકો છે એ લોકની અંદર જવાથી જ્યારે પુણ્ય ક્ષીણ થાય તો ફરીથી મૃત્યુલોકમાં આવવું પડે છે. અને ભગવાન કહે છે પરંતુ જે મને પામી લે છે, જે ઈશ્વરને પામી લે છે એને ફરી પુનર્જન્મ થતો નથી. સહસ્રયુગ પર્યંતમ યત બ્રહ્મણા વિદુઃ રાત્રિમ યુગ સહસ્રાંતાં તે અહોરાત્ર વિદર્જના. 1000 યુગ બ્રહ્માનો જે દિવસ છે અને 1000 યુગ સુધીની રાત્રિ છે તેને જેઓ જાણે છે તેઓ જ કાળના તત્વોને જાણનારા છે. અવ્યક્તાદ વ્યક્તયઃ સર્વા પ્રભવંતી અહરાગમે રાત્ર્યાગમે પ્રલિયન્તે તત્ર એવ અવ્યક્ત સંજ્ઞતે. બ્રહ્મનો દિવસ થાય છે ત્યારે બધા પ્રાણીઓ અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે અને બ્રહ્માની રાત્રિ થતા તે અવ્યક્ત નામવાળા બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ પાછા વિલીન થઈ જાય છે. એટલે કે જ્યારે બ્રહ્માનો દિવસ થાય છે ત્યારે બ્રહ્મ ફરીથી સૃષ્ટિનું સર્જન કરે છે અને જ્યારે બ્રહ્માની રાત્રિ થાય છે એટલે સૃષ્ટિ ફરીથી લય પામે છે, નાશ પામે છે. નાશ પામવા કરતા લય પામવું એ શબ્દ વધારે બહેતર છે કે ફરીથી બ્રહ્મમાં જ બધું એકરૂપ થઈ જાય છે, વિલીન થઈ જાય છે. ભૂતગ્રામ શૈવ ભૂત્વા ભૂત્વા પ્રલિયતે રાત્ર્યાગમે અવશઃ પાર્થ પ્રભવતી અહરાગમે. હે પાર્થ, તે જ આ પ્રાણીઓનો સમૂહ પ્રગટી બ્રહ્માની રાત્રિ પડતા પરાધીન બની લય પામે છે. જ્યારે બ્રહ્માનો દિવસ આવતા તે ફરીથી ઉત્પન્ન થાય છે. પરઃ તસ્માદ બાહુન્ય અવ્યક્તાત સનાતના યશ સર્વેષુ ભૂતેષુ નત્સ્યત્સુ ન વિનશ્યતિ.
પરંતુ તે અવ્યક્ત થી પણ જુદો એવો બીજો જે અવ્યક્ત સનાતન છે તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી. અવ્યક્ત અક્ષર ઇતિ યુક્તઃ તમ આહુ પરમાં ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તત ધામ પરમં મમ. તે અવ્યક્ત તથા અક્ષર એમ કહેવાય છે. તેને શ્રુતિઓ પરમ ગતિ કહે છે. જેને પામ્યા બાદ જ્ઞાનીઓ આ સંસારમાં ફરી આવતા નથી તે મારું પરમધામ છે. એટલે કે અક્ષરધામમાં ગયા પછી, પરમધામમાં ગયા પછી ફરીથી આ સંસારમાં આવવું પડતું નથી. પુરુષ પર પાર્થ ભક્ત્યા લભ્ય તુ અનન્યયા યસ્યંતઃ સ્થાની ભૂતાની યેન સર્વમ ઇદં તતમ. હે પાર્થ, પ્રાણીઓ જેની અંદર રહ્યા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય છે. એટલે કે પરમાત્માની પ્રાપ્તિ અનન્ય ભક્તિથી થાય છે. યત્ર કાલે તુ અનાવૃત્તિમ આવૃત્તિમ ચેવ યોગિના પ્રયાતા યાન્તિ તમ કાલમ વક્ષ્યામિ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ, યોગીઓ જે કાળે દેહ છોડે તો પુનર્જન્મ પામતા નથી અને જે કાળે દેહ છોડે તો પુનર્જન્મ પામે છે તે કાળ વિશે હું કહું છું. ભગવાન અહીં વર્ણન કરે છે કે યોગીઓ જે સમયે શરીર છોડે તો એને ફરીથી જન્મ લેવો પડે છે અને એવા કયા સમયે શરીર છોડે તો એને ફરીથી જન્મ લેવો પડતો નથી. અગ્નિ જ્યોતિ શુક્લ ક્ષણમાશા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ વિદર્જના. જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોની કામના રહી ન હોય અને તેમનાથી પર જવાની ભાવના હોય તેમજ વાદળોથી રહિત ઉત્તરાયણના 6 માસના શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા વિનાના અગ્નિ જેવી આત્મ પ્રકાશ વાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય ત્યારે તેનો ત્યાગ કરનાર બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ ભાવને પામે છે. એટલે કે જ્યારે એ દેહ છોડે ત્યારે યોગીની કેવી અવસ્થા હોય તો એ ફરીથી જન્મ એનો થતો નથી કે એને કોઈ પણ પ્રકારની કામના રહી ન હોય અને કોઈ પણ પ્રત્યે આસક્તિ હોય નહીં અને આત્મ પ્રકાશ વાળી નિર્મળતા હોય. આવી સ્થિતિમાં જ્યારે દેહ છોડે તો એ બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરે છે. ધૂમિ રાત્રિ તથા કૃષ્ણ ક્ષણમાશા દક્ષિણાયનમ તત્ર ચંદ્રમસં જ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે. એટલે કે જે સમયે એટલે કે જેવી રીતે દક્ષિણાયનના જે 6 માસ છે અને જે સમયે વાદળાથી ઘેરાયેલો સમય છે એ 6 માસનો, એવી જ્યારે મનની સ્થિતિ હોય કે વ્યક્તિનું મન અનેક કામનાઓથી અનેક ઈચ્છાઓથી ઘેરાયેલું હોય, કામનાના વાદળો એને ઘેરી વળ્યા હોય, કામનાના ધુમાડાથી એનું જ્ઞાન ઢંકાઈ ગયું હોય અને અજ્ઞાનતાની અવસ્થાએ અપૂર્ણ કામનાઓ વાળો જે યોગી હોય તે સ્વપ્રકાશને ન પામતા ફરીથી મૃત્યુલોકમાં આવે છે અને ફરી એનો જન્મ થાય છે. મતલબ આવા સમયે જ્યારે એ મૃત્યુ પામે છે તો એને ફરી જન્મ લેવો પડે છે. શુક્લ કૃષ્ણે ગતિ એતે જગત શાશ્વતે મતે. એક્યાયાતિ અનાવૃત્તિમ અન્યયા આવર્તતે પુનઃ
કેમ કે જગતની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે, એકથી પાછો આવતો નથી અને બીજાથી ફરી પાછો આવે છે. એટલે કે આ શુક્લ અને કૃષ્ણ, આપણે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ વિશે બધા જ જાણીએ છીએ. એકમાં ચંદ્ર શું થાય છે, ધીમે 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 એની કળા વધતી જાય છે અને પૂર્ણિમા આવે છે. આ જે પક્ષ છે એ શુક્લ પક્ષ કહેવાય છે. અને બીજામાં શું થાય છે, જેને કૃષ્ણ પક્ષ કહેવાય છે અથવા અંધાર્યું પક્ષ કહેવાય, એમાં ચંદ્રની કળા ધીમે ધીમે ઘટે છે. એટલે એક વ્યક્તિને મુક્ત કરનાર છે એક સ્થિતિ, કે સદૈવ એને પૂર્ણ તરફ લઈ જાય છે. ચંદ્રમાં જે પૂર્ણિમાનો ચંદ્ર કેવો છે, પૂર્ણ છે. એટલે જે વાસનાથી, આસક્તિથી, મોહથી મુક્ત થાય છે, ધીમે 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 પૂર્ણ થતો જાય છે. અને જે વાસનાગ્રસ્ત છે, જેને કઈ ને કઈ કામનાઓ છે, ઈચ્છાઓ છે, એ ધીમે 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 જેવી રીતે કૃષ્ણ પક્ષમાં ચંદ્ર ધીમે ધીમે ઘટે છે અને ક્ષીણ થઈ જાય છે અને અમાસ આવે છે, તેવી તેની ગતિ થાય છે. ન એતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન તસ્માદ સર્વેષુ કાલેષુ યોગયુક્ત ભવ અર્જુન. હે પાર્થ, આ બે માર્ગોને જાણનારો કોઈ યોગી મોહ પામતો નથી. તેથી હે અર્જુન, તું સર્વકાળે યોગયુક્ત છે. વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ અત્યેતિ તત સર્વમ ઇદં વિદિત્વા યોગી પરમ સ્થાનમ ઉપેતિ ચ આદ્યમ. આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં અને દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વ ઓળંગી જાય છે ને તે સનાતન પરમધામને પામે છે. એટલે કે જેને અનુજ્ઞાન થઈ ગયું છે, જે આવી અવસ્થા સુધી પહોંચી ગયો છે, જે યોગી છે એ વેદોમાં જે પુણ્ય કહેલું છે અથવા વેદોનું અધ્યયન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે, યજ્ઞો દ્વારા, તપ દ્વારા, દાન દ્વારા જે કઈ પુણ્યનું ફળ મળે છે એ બધું એ ઓળંગી જાય છે. એટલે એ એટલો બધો ઉપર ઉઠી જાય છે અને એ પરમ, અને જે આવી અવસ્થા સુધી પહોંચે છે પરમધામને પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગ નામ અષ્ટમોધ્યાયઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે શ્રીમદ ભાગવત. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ દેવ ભગવાન કી જય. વ્યાસ ભગવાન કી જય. સુખદેવજી ભગવાન કી જય. ભક્ત પ્રહલાદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હે ગુરુવર્ય, તમારા જેવા વિષય વાસનાની ગર્તામાં ડૂબેલાઓને ઈશ્વરમાં મન તથા બુદ્ધિ લગાડવાનો લેશ માત્ર અધિકાર નથી. એનું કારણ મને એ લાગે છે કે તમારું મન હંમેશા વિષય વાસનામાં જ રત રહે છે અને કામનાની પૂર્તિ એ જ તમારી સૃષ્ટિ છે. તમને વિષય વાસનામાં જગત સત્ય ભાસે છે. તમારી મતિ ભગવાનમાં તલ્લીન થઈ શકતી નથી. તમારા જેવા કર્મકાંડમાં સંકળાયેલા હો છો. કામ્ય દેવોના કર્મમાં ડૂબેલા જકડાયેલા રહે છે. આપણે ગીતાજીની અંદર પણ જોયું કે જેને સકામ ઈચ્છાઓ છે, કંઈક ને કંઈક ફળની ઈચ્છા છે, આસક્તિ છે, એવા વ્યક્તિ
વેદોમાં જે કહ્યા છે એવા કર્મકાંડમાં પડે છે અને દેવતાઓને જ આરાધે છે. એ જ પ્રકારનું વર્ણન અહીં પ્રહલાદજી કરી રહ્યા છે. મહાન પુરુષોની કૃપા વગર સાચી તત્વ વસ્તુ સમજાતી નથી. મહાન પુરુષો એટલે અહીંયા સંત પુરુષો, સાધુ પુરુષો, ગુરુદેવ, બરાબર. જ્યાં સુધી તે સમજાય નહીં ત્યાં લગી જીવને મોક્ષ મુક્તિ મળવાની આશા નિરર્થક છે. પ્રહલાદની વાત સાંભળતા સાંભળતા હિરણ્યકશિપુ ખૂબ આકુળ વ્યાકુળ થઈ ગયો. તેના મનમાં ક્રોધ સમાતો નથી. તેણે તરત પ્રહલાદને ઉચકીને ફેંક્યો. સેવકોને હુકમ કર્યો કે આ દુષ્ટ બાળકને મારી નજર આગળથી તત્કાળ દૂર કરો. હજુ તો તે 5 વર્ષનો છે એટલામાં આટલું જ્ઞાન ધરાવે છે. મારા દુશ્મન વિષ્ણુનું ધ્યાન ધરે છે. એ મારા હિતમાં નથી. એ દુષ્ટનો નાનપણમાં મૂળમાંથી વિનાશ નહીં કરું તો મોટો થતા તો એ અમને સૌને ખાઈ જશે. માટે એને તો નિર્મૂળ કરવો જ હિતાવહ છે. પિતાએ પુત્ર માટે આવો નિર્ધાર કર્યો. પિતાએ સેવકોને આજ્ઞા આપી આ બાળકને મારી નાખો. રાજાની આજ્ઞા તો સેવકોને માનવી જ પડે. સેવકોએ બાળક પ્રહલાદને ત્રિશૂળની અણી ભોંકવા માંડી. પણ આ શું? સેવકોના સર્વ પ્રયાસો વ્યર્થ ગયા. પ્રહલાદ તો જાણે કશું જ થતું નથી તેમ આંખો બંધ કરીને ભગવાનમાં લીન થઈ ગયો. અસુરો ચિંતામાં ડૂબી ગયા. આટલું દુઃખ દેવા છતાં આ બાળક તો જાણે કંઈ જ નથી થતું તેમ નીડર થઈને બેઠો છે. રાજાની આજ્ઞા પ્રમાણે પ્રહલાદને ઊંચા પર્વત પરથી ગબડાવી દીધો. પણ તેના પર પુષ્પવૃષ્ટિ થતા ફૂલોએ તેને ઝાલી દીધો. પછી ખાડો ખોદીને તેમાં પૂરી દીધો. તો પણ પ્રહલાદ તો તેમાંથી એ જીવતો હેમકેમ બહાર નીકળ્યો. સેવકોએ તેને ઝેર પાઈ દીધું. તે તો ઝેર પણ ગટગટાવી ગયો. છતાંય તે મર્યો જ નહીં. ખોરાક બંધ કરીને ઉપવાસ કરાવ્યા તો પણ સહેજ પણ સુકાયો નહીં કે મર્યો નહીં. બરફમાં ચણી દીધો તો પણ તેમાંથી તે હસતો હસતો બહાર આવ્યો. અગ્નિમાં નાખ્યો છતાં બળ્યો નહીં કે સહેજ પણ આંચ આવી નહીં. નદીમાં ઊંડે લઈ જઈને ફંગોળી દીધો છતાં પણ તે ડૂબ્યો નહીં. આમ પ્રહલાદને મારી નાખવાની બધી જ તરકીબો નિષ્ફળ નીવડી. બાળકને તો કશાનો ભય નથી. પ્રહલાદને તાબે કરવા કે તેનો નાશ કરવાને ષંડ અમર્ક વિચાર કરવા લાગ્યા કે યેન કેન પ્રકારે આ બાળક આમ તો મરે એમ લાગતું નથી. કારણ કે તેઓએ બધા જ મુશ્કેલ એવા કઠિન પ્રયત્નો કર્યા. આમાંનો એક પ્રયત્ન પણ સામાન્ય વ્યક્તિ ઉપર કરવામાં આવે તો તે તરત મૃત્યુ પામે. પરંતુ પ્રહલાદજીની ભક્તિમાં એટલું સત હતું કે અનેક પ્રકારના એના મૃત્યુને માટે પ્રયત્ન કરવામાં આવ્યા છતાં પણ એનો વાળ પણ વાંકો થયો. હા, આપણા પિતા શુક્રાચાર્ય જરૂર કોઈ રસ્તો સુઝાડશે. ગુરુવર્યની વાણીથી બાળકનું વર્તન સુધરશે. એટલે તેઓ પ્રયત્ન કરીને થાકે છે એટલે શુક્રાચાર્યજી યાદ આવે છે કે ભાઈ એમને કહેવાથી કદાચ સુધરી જાય, એનામાં પરિવર્તન આપશે. સેવકો પ્રહલાદને લઈને ચાલી નીકળ્યા. ગુરુજીઓ જ્યારે કોઈ કામમાં રોકાયેલા હોય ત્યારે શિષ્ય બાળકો ભેગા થઈને આશ્રમની બહાર રમતા હતા. ભક્ત પ્રહલાદ એ બાળક મિત્રોને બોધ વચનો સંભળાવતો. બાળકો શાંતિથી એક ચિત્તે પ્રહલાદની બોધદાયક વાતો બાળકોને બોધદાયક વાતો સંભળાવતો. તે રાગ દ્વેષથી પર રહીને બાળ ગોઠ્યા મિત્રો તેની વાતો સાંભળવામાં તલ્લીન થઈ જતા. કૌમારમ ચરતે પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્યધ્રુવમર્થદમ. પ્રહલાદે બાળ મિત્રોને કહ્યું, હે મારા પ્યારા બાળ મિત્રો, આ મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. એ મનુષ્ય જન્મ પણ નાશવંત છે. એ નાશવંત હોવા છતાં એ જ
મનુષ્ય પોતાના મનોરથો પૂર્ણ કરે છે, પરંતુ બુદ્ધિશાળી સુજ્ઞ મનુષ્યો બાલ્યાવસ્થાથી જ પ્રભુમાં રત રહે છે. એટલે કે મનુષ્ય દેહ મળવો દુર્લભ છે અને દેહ પણ કેવો છે, નાશવંત છે. એટલે પ્રહલાદજી કહે છે કે બાળપણથી જ પ્રભુ ભક્તિમાં મંડી પડવું જોઈએ. પૂર્વ જન્મના કર્મો પ્રમાણે મનુષ્ય માત્રને સુખ દુઃખ મળતા જ રહે છે. જ્યાં લગી માનવ દેહ તંદુરસ્ત છે, સશક્ત છે, ત્યાં લગી હરેક જણે સ્વકલ્યાણ માટે સુદ્રઢ પ્રયાસો કરતા રહેવું જોઈએ. મારું તારું એવી ભેદયુક્ત દ્રષ્ટિ જે મનુષ્ય ધરાવે છે તે વિદ્વાન હોવા છતાં મૂર્ખ મૂઢની જેમ કામ કરીને પોતાના પગમાં જ પાટું મારે છે. માટે હે મિત્રો, તમે આ બધા રાક્ષસોનો સંગ છોડી દઈને મારા ઈશ્વર શ્રી નારાયણ ભગવાન પાસે જાઓ. જરૂર તમારું કલ્યાણ થશે, એમાં લેશ માત્ર શંકા નથી. પરમ કૃપાળુ પરમાત્માનું નારાયણ સ્વરૂપ મારા તમારા સર્વમાં છે. માટે તમે આસુરી ભાવ છોડીને નારાયણ ભગવાનના અલૌકિક સ્વરૂપમાં લીન થતા જાઓ. પ્રભુ અચૂક તમારા પર પ્રસન્ન હશે. પ્રભુની કૃપાની દૃષ્ટિ તમારા પર જરૂર થશે. એટલે કે પ્રહલાદજી પોતે તો નારાયણ પ્રત્યે ભક્તિમાં હતા જ, ભગવાન પ્રત્યે એકરૂપ હતા જ, પરંતુ એ એમના મિત્રોને પણ એ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, ભગવાનનું ધ્યાન રોજ ધરો, પ્રભુ ભજનમાં મંડી જાઓ. આવો બોધપાઠ મને મહર્ષિ નારદજી પાસેથી મળ્યો છે. મેં જાતે એનો સ્વાનુભવ કર્યો છે. બાળ મિત્રોએ પૂછ્યું, હે પ્રહલાદ, તમે તો અંતઃપુરમાં રાજાના મહેલમાં રહો છો, તો પછી તમને નારદજી કેવી રીતે મળ્યા? તમને એમનો સત્સંગ ક્યારે થયો? તે વિશે અમને વિગતવાર માંડીને વાત કરો. આસુરી વૃત્તિના મૂળમાં ઊંડે ઊંડે પણ સદવૃત્તિ રહેલી છે. માત્ર એને જળ સિંચન રૂપી ગુરુજનના છાંટણાની આવશ્યકતા રહે છે. એટલે કે ભલે આસુરી કુળમાં જન્મેલા બાળક છે, પરંતુ એમનામાં પણ ઊંડે ઊંડે સારી ભાવના છે. ફક્ત જરૂર તો છે કે કોઈ માર્ગ બતાવનારાની. એટલે અહીંયા શું કહ્યું છે કે ગુરુજનના છાંટણાની. એ છાંટણા છંટાય એટલે સદવૃત્તિના અંકુર ફૂટી નીકળે છે. બાળકોના મનના ઊંડાણમાં રહેલી સદવૃત્તિ તરત જ જાગી ઉઠી. એ વૃત્તિને બેઠી કરવામાં પ્રહલાદ નિમિત્ત થયા. બાળ ગોઠિયાઓના મહત્વના પ્રશ્નોનો ઉત્તર આપતા પ્રહલાદ ભક્ત કહે છે, હે વાલા મિત્રો, તમારી સમક્ષ હું મારા પૂર્વ જન્મની કથા કહું છું, તે તમે સાંભળો. એક વાર મારા પિતાજી તપ કરવા માટે મંદરાચળ પર્વત પર ગયા હતા. તે વખતે પિતાજીની ગેરહાજરીનો લાભ લઈને દેવો રાક્ષસો સાથે યુદ્ધે ચડ્યા. રાક્ષસોમાં અત્યંત ભય વ્યાપી ગયો. રાક્ષસોએ નાસભાગ કરવા માંડી. દેવોએ મારા માતાજીને પકડી લીધા. દેવો મારા માતાને પકડી લઈ જતા હતા. તે સમયે મહર્ષિ નારદજી તેમની સમક્ષ પ્રગટ થયા. નારદ ઋષિએ દેવરાજ ઇન્દ્રને કહ્યું, તમે આ સ્ત્રીને લઈ જાઓ છો તે યોગ્ય થતું નથી, માટે તેને અબઘડી મુક્ત કરી દો. એટલે કે આ જ ક્ષણે એને મુક્ત કરી દો, એટલે કે એને છોડી દો. ઇન્દ્રે નારદજીનું કહ્યું માન્યું નહીં. તેમની વાણીની ધરાર અવગણના કરી. ઇન્દ્ર કહે, આ સ્ત્રી એક પુત્રને જન્મ આપવાની છે અને તે ગર્ભવતી છે. તેના પુત્રને મારી નાખ્યા પછી હું એ સ્ત્રીને છોડી દઈશ, પણ હમણાં તો નહીં જ છોડું. આવો ઉત્તર કોણ આપે છે? ઇન્દ્ર દેવ આપે છે. નારદજી બોલ્યા, તેનો પુત્ર ભગવદ ભક્ત હશે, એટલે તું એ બાળકનું કંઈ જ બગાડી શકવાનો નથી, મારી પણ શકવાનો નથી. આ વાત તું સ્પષ્ટપણે સમજી લે. એટલે નારદજી કહે છે કે તો ભગવદ ભક્ત છે, ભગવાનનો ભક્ત છે, એટલે તું એનો વાળ પણ વાંકો કરી શકે. અને એમ પણ એને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એની અંદર રાક્ષસી કે દૈત્ય વૃત્તિ નથી.
નારદજીનું આ વચન સાંભળીને ઇન્દ્રએ એ સ્ત્રીને મુક્ત કરી ભગવાને આપેલા સંતાનનું રક્ષણ સ્વયં દેવ જ અવશ્ય કરે છે. નારદજીના વચનથી ઇન્દ્રે મારી માતાને છોડી મૂક્યા પછી મારા માતા નારદજીના આશ્રમમાં જઈને રહ્યા. નારદ મુનિ દરરોજ મારા માતાજીને આવનાર બાળકની શ્રેષ્ઠ બુદ્ધિ થાય, તેનામાં ભક્તિ વધે ને ફળે તે માટે બોધ વચનો કહેતા હતા. તેઓ કથા કરતા અને મારા માતા તે એક ચિત્તે શ્રવણ કરતા. જે મારા વહાલા પછી હે મારા વહાલા સખાઓ, તમારી બધાની કૃપા અને ઈશ્વરની પરંપરાગત ભક્તિના અંશ રૂપે મારો જન્મ થયો. તમારી કૃપાને લીધે પૂર્વ જન્મની એ વાત હજી પણ સ્મૃતિ પટ પર અંકિત થયેલી છે, જે મેં તમને આજે કહી દીધી. એટલે કે પ્રહલાદજીના માતા સાંભળે છે અને એના ગર્ભમાં કોણ છે? પ્રહલાદજી છે. અને ગર્ભવતી સ્ત્રી જે કઈ સાંભળે, જે કઈ પણ અનુભૂતિ કરે એની અસર સીધી એના બાળક ઉપર થાય છે. એટલે નારદ મુનિ તો સંત છે, મહાન સંત છે. એટલે એની માતાને સત્સંગ મળ્યું અને એ સત્સંગની અસર એના બાળક ઉપર થાય છે. અને એક મહાન ભક્ત જેને આજે પણ આપણે ઓળખીએ છીએ, પ્રહલાદજીને કોણ નથી ઓળખતું? એટલે કે કેવી અસર થાય કે જ્યારે માતાને આટલા સરસ સત્સંગનો લાભ મળે તો ઓટોમેટિક એ બાળકની અંદર ગુણો ઉતરી આવે છે. હે મિત્રો, મારી વાત સાંભળો, માનો અને સમજો. ગુરુજનોની વાણી પર વિશ્વાસ રાખો અને તે પ્રમાણે જીવનમાં વર્તો. તમારું જરૂર કલ્યાણ થશે જ થશે. ધૈર્ય ને ખંતથી તથા ભગવાન પર દ્રઢ શ્રદ્ધા રાખીને મુમુક્ષુજનો આત્મ તત્વને શોધી કાઢે છે ને પછી તેમાં રમ્યા કરે છે. ભવસાગરની મહાજંજાળમાંથી મુક્ત થવાને આ એક માર્ગ મહર્ષિ નારદજીએ દર્શાવ્યો છે. મેં તમારી સમક્ષ એ બધી વાતો પ્રસ્તુત કરી છે. એટલે આ બધું એના મિત્રોને પ્રહલાદજી સમજાવી રહ્યા છે. ભગવદ યોગ સ્વરૂપ આ ઉપાય કરવાથી ભગવાનની પ્રીતિ પ્રાપ્ત થાય છે. આપણા પર પરમ કૃપાળુ પરમાત્માનો પ્રેમ ભાવ વધતા આપણા જીવનમાં જાગૃતિ અને તાજગી, ઉમંગ અને ઉલ્લાસ આવે છે. હવે હું ભગવદ યોગ શું છે તે વિશે કહું છું. અંતર્યામી પ્રભુ સર્વના અંતરમાં વસેલા છે, માટે કોઈની પણ અવગણના કે અવમાનના કરવી નહીં. સર્વને માન આપવું, શક્ય તેટલી વધુ ભગવાનની ઉપાસના કરવી, પૂજન અર્ચન મળેલા દ્રવ્ય પદાર્થ દ્વારા કરવી, ભગવાનના ચરણ કમળમાં મનને જોડવું અને અંતે પાદ સ્પર્શ કરવો, એટલે કે ચરણ સ્પર્શ કરવો. માનવી જ્યારે ભગવાનનું સ્મરણ મોટે અવાજે મધુર સ્વરે શ્રી હરિ, હે જગત નિયંતા, હે નારાયણ એમ બોલે છે, ત્યારે તે જાગૃતિની એ નિશાની છે. માટે તમે નિયમિત પ્રાતઃકાળે ભગવાનનું ધ્યાન ધરો, થોડી ક્ષણો એનું ભજન કરો. ઈશ્વર દર્શનની ઝાંખી ભક્તિ પરિપક્વ થતા થવા માંડશે. ભગવાનની ઉપાસનામાં કદાપી આળસ કરશો નહીં. એતાવાનેવ લોક અસ્મિન પુંસ સ્વાર્થ પરસ્મૃતા એકાંત ભક્તિ ગોવિંદે યતા સર્વત્ર તદીક્ષણમ. શ્રેષ્ઠ સ્વાર્થની પરિભાષા કરતા ભાગવતકાર કહે છે કે ભક્તજનોએ પોતાના શ્રેષ્ઠ સ્વાર્થની સિદ્ધિ માટે એકાંતમાં પરમાત્માની ભક્તિ કરવી. આત્મશ્રેય પ્રાપ્તિનો આ સરળ અને સુલભ માર્ગ છે. એટલે કે ભક્તોએ એકાંતનું સેવન કરવું. ભીડભાડમાં ભટકી જવાની સંભાવના હોય છે. એટલે એકાંતમાં ભગવાનનું ભજન કરવું, પરમાત્માનું સ્મરણ કરવું, નામ જપ કરવો. ભક્ત પ્રહલાદે પોતાની આજુબાજુ વીંટળાયેલા સુસુપ્ત બાળકોમાં ભક્તિની જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો અને તે પછી પ્રભુનું ભજન કીર્તન શરૂ કર્યું. હે વહાલા ભગવદ ભક્તજનો, આપણે ઈશ્વર સ્મરણ કરીએ.
અહીં શ્લોક આપ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, જીવે પીબાશ્વા મૃત મેત દેવ, ગોવિંદ દામોદર માધવેતિ, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવ. શ્રી કૃષ્ણ શરણમ મમ. નારદ મુનિએ આ મંત્ર બ્રહ્માજીને આપ્યો. આ મંત્રના પ્રભાવથી કળિયુગના સંતાપો હેરાન કરતા નથી. આ મંત્ર સદા સર્વદા શુદ્ધ અને પવિત્ર છે. આ મંત્રના 3.5 કરોડ જપ કરનાર મનુષ્ય પાપ મુક્ત થાય છે. આ મંત્રના જપ કરવાથી સદા સર્વદા પવિત્ર કે અપવિત્ર પરિસ્થિતિમાં પણ આ મંત્રના જપ કરી શકાય છે. પ્રહલાદ અને તેનું મિત્ર મંડળ પ્રભુનું ભજન કીર્તન અને રટણમાં મગ્ન થઈને ધ્યાન કરે છે, નાચે છે, પ્રસન્ન મુખે સ્તુતિ પાઠ કરે છે. આજની શ્રીમદ ભાગવત કથાને આપણે અહીં જ વિરામ આપીશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુદેવ ભગવાન કી જય. રાધે 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 રાધે. નમઃ પાર્વતીપતયે. હર હર મહાદેવ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાંભળો બધા, તમે લોકો બધા જાપ કરતા છો ને? એક માળા એટલીસ્ટ. એટલે નહીં કરતા હોય તો કરજો. અને જ્યારે કથા સાંભળો તો બને ત્યાં સુધી ઊનનું આસન લઈને બેસવું, અને શક્ય હોય તો એક દીવો પ્રગટાવવો. બરાબર? ફરીથી એટલે જ્યારે કથાનું શ્રવણ કરે, કથા સાંભળે ત્યારે ઊનના આસન ઉપર, ઊનનું આસન નહીં અવેલેબલ હોય તો શાલ ધોઈને વાપરો તો પણ ચાલશે. અને તેની પર બેસીને કથા સાંભળવી અને દીવો પ્રગટાવવો. શક્ય હોય તો ઘીનો દીવો પ્રગટાવીને બેસવું. એક જ ચોક્કસ સ્થાન રાખવું, તે જ જગ્યા પર બેસીને દરરોજ કથા સાંભળવી, જેથી એનો પ્રભાવ તમારા જીવન ઉપર અને તમારી અંદર વધારે થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.